पावन उस धरती जहाँ मेरे संत करे प्रवेश, मेरे संत करे प्रवेश। बोल सद्गुरु महाराज सत्य सनातन आज के आनंद लो आनंद આજના દિવ્ય નિપાન પ્રસંગે કોદાલ ગામની સીમ વિસ્તારમાં મારા રાજેશભાઈના સુપુત્રો દિલીપસિંહ અને હરિસિંહના બંને સુપુત્રોના આજે ચોલ ક્રિયાનો એક પ્રસંગ યોજી આ પ્રસંગમાં મંગળદાસ મહારાજને તેડાવી જે સત્સંગનો લાભ આપણને અપારાય છે એમને પણ એકવાર તાળીઓના ગળગડાટથી વધાવશું. પરિવારે આજે કાર્ય ગમે તે છે, પરિવારનો પ્રસંગ છે, પણ એ પરિવારની અંદર પરમાત્માનું સ્મરણ એમને યાદ કર્યું છે. આ ઘર ઘણા દિવસ પવિત્રતાથી પામ્યું છે અને પવિત્રના ભાવથી સંતોને તેડાવી એમને જે ભજન સત્સંગનો સંદેશો અનેક પરિવારો સુધી પહોંચે એ હેતુથી આજે આ કાર્ય રચ્યું છે. એમાંય જે પ્રેમની અંદર વધારો કરી બે કાંઠાના સમન્વયની વચ્ચે નદીઓનો પ્રવાહ ગંગાના નીર માફક જતો હોય એની અંદર આપણે ફક્ત ને ફક્ત સ્નાન કરવા જેવું છે. નદીઓના બે કાંઠા હોય પણ એ કાંઠાની વચ્ચેની જે ધારા છે એ ધારા જ્ઞાન ધારા છે અને એ જ્ઞાન ધારાની અંદર આપ સૌ સંતોએ એની ડૂબકી મારીને પોતાના દેહને પોતાના મનને અંદર સ્નાન કરાવી એક લાભ લેવા જેવો છે. હરિદ્વારની ગંગા કદાચ વહેતી હોય અને આપણે કાંઠે જ ઉભા રહીએ તો ગંગાનો શું વાંક છે? એમ સંતોને આપણે જોઈ રહીએ કે જોવાથી લાભ નથી. એ દેહ એક ઘાટ છે અને ઘાટની અંદરથી જે કંઈ ગંગાનું નીર વહે છે એ નીરની અંદર આપણે સ્નાન કરીએ ને ગતિમાં રહીએ તો ગંગા સાગર સુધી પહોંચાય છે. અને ગંગા સાગર પહોંચ્યા પછી બધા જ નદીઓ ગંગા સાગરમાં જેમ વસે છે એમ આપણે પણ બધા સદગુરુની ગંગા એવી છે એમાં 68 તીર્થો સમાયા છે. પછી અન્ય નદીઓના સ્નાન તમે કરો છો પણ એ ફક્ત ઔપચારિક રહે છે. બધી નદીઓ તો ગંગા સાગરમાં જ છે, ફરી ઘાટે નાહવાની જરૂર નથી. એમ આપણે 33 કરોડ દેવી દેવતાઓના સ્મરણો કરે છે આ જગત, પણ જ્યાં સુધી ગંગા ઘાટનું સ્મરણ ના કરે અને ગંગા સાગરને મળે નહીં ત્યાં સુધી બધી યાત્રાઓ અધૂરી છે. આજે એક વાત આપની સમક્ષ એ જ મૂકું છું કે ઉત્તરાખંડની અંદરથી ગંગાનું અવતરણ થયું છે અને આ સીમ વિસ્તારમાંથી વહી રહી છે. જેને ઉત્તરાખંડ કહીએ છીએ એ ઉત્તરાખંડ એટલે જ નામ આવ્યું છે કે બધા પ્રશ્નોનો ઉત્તર ગંગાથી મળ્યો છે ભાઈ. અને ગંગાથી મળ્યો છે એટલે એને હરિદ્વારની ગંગા કહી છે. અને હરિદ્વારની ગંગા જે નાયો છે એ પોતાની જાતને પાપીમાંથી પવિત્ર કરે છે. એમ આપણે પણ આ સદગુરુના મુખેથી નીકળેલી ગંગાની અંદર સ્નાન કરી પોતાના મનને પાપી છે પણ એને પવિત્ર કરવા માટેનો અવસર છે.
અને આ અવસરને પામીને આપ સૌ બધા કૃતાર્થ છો. મને ખૂબ રાજીપણું છે કે આપ બધા દરરોજના માટે આવું અવિરત સ્નાન કરો છો અને ગતિમાં રહો. અને ગતિમાં રહીશું તો ચોક્કસ ગંગા સાગરને પહોંચીશું. પણ ઘણા લોકો ડૂબકી મારીને પાછા ઘાટે જ જતા રહે છે, એ ગંગા સાગરને પહોંચતા નથી. જો ગંગા સાગરને પહોંચવું હોય તો નદીની નીરની ગતિ છે એ ગતિમાં જ રહેવું. રોજ ને રોજ અનેક ઘાટો આવશે ખરા, પણ હર હંમેશના માટેનો નિત્ય ક્રમ છે કે આપણે બધા એ ગંગા સાગરને પહોંચવા માટેનો આપણો પ્રયાસ રાખીએ. આજે આપ સૌ બધાને જોઈને ખૂબ આનંદ થયો છે કે આપ સૌ બધા મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો અને આપ બધા જે સ્નાન કરો છો એ તમારું સ્નાન એળે ન જાય. આજની રાત્રિ આપણી એળે ના જાય. આ જન્મ આપણો એળે ન જવો જોઈએ. એ સંતો વારંવાર એમનો પ્રયાસ એ જ હોય છે કે તમે હર હંમેશના માટે સંતોની અવિરત ગંગામાં સ્નાન કર્યા જ રહો. ચોક્કસ એક દિવસ ગતિમાન થશે અને ગતિમાન થયા પછી ગંગા સાગરને પહોંચી જઈશું. પણ માત્ર આપણે બધા દેહના ઘાટને જોઈને જો ઊભા રહીશું તો ચોક્કસ એ ગંગા ગતિ કરશે પણ આપણે ગતિ નહીં કરી શકીએ. એમ સજ્જનો, આજનો જે પ્રવાહ જોઈને જે રાજીપણું થયું છે, મારા ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે આપ સૌ બધાને એ ગતિમાં રાખે. ગતિમાં રાખ્યા પછી જો કદાચ આપણે આપણી મતિમાં કદાચ, મતિ એટલે બુદ્ધિ થાય, બુદ્ધિમાં તર્ક વિતર્ક ના હોવો જોઈએ. કારણ કે બુદ્ધિ બે પ્રકારની છે. એક બુદ્ધિ સારી બુદ્ધિ પણ છે અને એક તર્ક બુદ્ધિ પણ છે. તર્ક બુદ્ધિ વાળા વ્યક્તિઓ ઘાટોના માપ કાઢે છે. આ ઘાટ આટલો લાંબો છે, આટલો ટૂંકો છે, આટલા પગથિયા છે. એમ સંતોને પણ જો કદાચ દેહથી જોયા કરશું તો હજી આપણી દશા હાથ છે. એટલે દરેક સંત હોય એ સંતની હર હંમેશના માટેની વિચારધારા આપને બધાને પહોંચાડવાની જ હોય છે. પણ આપણે આ ગુરુ સારા છે, આ ગુરુ આવું બોલે છે, આ ગુરુ આ બોલે છે, એ આપણે માપ નથી કરવાનું. કારણ કે આપણા જોડે ફૂટપટ્ટી જ નહીં એવી. અને એ ફૂટપટ્ટી જો તમારા હાથમાં આવી જશે તો તમે બધાનું માપ લેવાનું જ રાખશો. પણ હું એમ કહું છું, માપ લેવાનું રાખજો ખરા, પણ જોડે છોંધવાનું રાખજો, નહીં તો પાછું માપ કટિંગમાં તમારે ભૂલ પડી જશે. એટલે હરમેશના માટે હું તો બધાને એ જ મારી પ્રાર્થના છે કે આપણી અંદર સારી બુદ્ધિનો એક સુમેળ થાય, એ જ મારી ભાવના છે. આપ સૌ બધા પધાર્યા, આ મંડપને શોભાયમાન કર્યો અને અમારા રમીલાબેનને એકવાર તાળીઓથી વધાવો કે રમીલાબેન જ્યારથી પણ ગુરુચરણને પામ્યા પછી એનો હરમેશના માટે ભાવ. ડાકોર પધાર્યા ત્યારે મને એક વાત કરી, મને કે બાપુ આવું મારે ભજન કરવું છે. બહુ સારું, ભજન કરો, પણ કે ભજન તમારાથી કરવાનું છે. મેં કહ્યું સરસ, પણ કે બાપુ મારી એક વિનંતી છે. મેં કહ્યું શું? તો કે મંગળદાસ બાપુને બોલાવાના છે. મેં કહ્યું મારા મહેનત ઘટી, મારી મહેનત ઘટેવામાં મને ફાયદો જ થાય. કારણ કે એક વીઘું ખેતરમાં હું એકલો કદાચ નેદ કરું, પણ જો કદાચ જોડીઓ કોક મળી જાય તો સારું નેદાય, વહેલું નેદાઈ જાય. એટલે આપણા અવભાવ હોય. અને મને તો કહું છું જેટલા નેદનારા વધારે મળે એટલું સારું, વહેલું ઊંચું તો આવે, તમે તેમ કઈ ઊંચું આવી જાય. હવે ચોખ્ખું થવું જોઈએ. એમ તમે જે ભાવ કર્યો છે એમાં હું મત આપું છું. એમને ફોન કરજો અને એ ફોનનો અસ્વીકાર કરે તો મને કહેજો, પછી આગળ મારી વારી છે. પણ જો હજી તમારું મોની જાય તો હજી મારે કશું કહેવું નથી. અને અમારા વિઠ્ઠલ મહારાજને ખાસ કહેજો, મેં કીધું તબલામાં એવા આવે. એ વિઠ્ઠલ મહારાજને પણ તાળીઓથી વધાવીએ કે મને તો આનંદ એ વાતનો છે કે આ મંડળથી બહુ પ્રભાવિત છે. અને તમે વિઠ્ઠલ મહારાજ દરરોજ ગમે તે રાતે ગમે તે હોય, હું સવાર ઉઠીને જોઈ જ લઉં. આ બધા આનંદ કરે છે. હું ગમે ત્યાં હોય પણ થોડી વાર પાછો હું એમનું તબલું સાંભળું ને એટલે મને આનંદ આવે. એટલે આજે વિઠ્ઠલ મહારાજ પણ મળ્યા છે, બધા સરસ ભજન પ્રેમી મળ્યા છે, ખૂબ આનંદ છે. રમીલાબેને જે ભાવ કર્યો તેમની ભાવને આજે પૂર્ણતા થઈ છે. એમનો જે ભાવ હતો, ઉમળકો હતો કે બાપુ મારી વ્યાસપીઠ પર, અમે જે વ્યાસપીઠ બનાવી એની પર મંગળદાસ બાપુને તમે બંને હોય, મારું કાર્ય આનંદમાં આવી જાય. એટલે એમને પણ ખૂબ ખૂબ આનંદ. અને એમના ભાવને વધાવીને મંગળદાસ મહારાજ પધાર્યા એ પણ મને ખૂબ રાજીપણું થયું છે. કારણ કે આપણે તો ભાગ પડાવે ને
કે સારું લાગે મને, અને ઘોડાનો ભાગ પડાવે ને ખોટું લાગે. હા, મારા ભાગમાં આ કઈ આવી ગયો, પણ આપણે તો વધારે જેટલા નેતનારા મળે એટલું સારું. અને મારી બહેનોને કહું કે ખોટું નેંદામણ ઘેર કરો છો એના કરતા એકન કરજો, કારણ કે ઘેર ઘણી બહેનો મફતમાં નેદે છે. આ ડોગરનો ચાયડો હોય ને મહારાજ, એ નેદામણ કાઢવાનું અને ખોદવાનું બે એની મજૂરી આલવી પડે. નેદામણ કહેવાય ને. આ લોકો બપોરે આમ બે 4-5 રમીલા ચંચી બધા ભેગા થઈને અવરું નેદી નાખે, મફતનું કોકનું. અને મફતનું નેદવું એના કરતા આપણું પોતાનું નેદી નાખવું આગળ પડે. વગર પૈસે કોકનું નેદવું એના કરતા પૈસા ખર્ચીને નેદવું. એટલે આજે સૌ કોઈ બહેનો અહીંયા પધાર્યા છો, ખૂબ આનંદ છે. વિશેષમાં આપણે કોઈ પણ દવાખાનામાં જઈએ ત્યાં તમે જોજો, બાળકોને દર્દી જોયા હશે, પુરુષોને જોયા, બહેનોને જોયા, બધાને જોયા, પણ કોઈ દાડ બહુચરાજીનો માતાજીને જોયા લાઈનમાં ઉભર જ ડોક્ટરના? તો એમને દવાની જરૂર નહીં પડતી હોય, પણ એમને દવા ઈશ્વરે જોડે જ આલી દીધી કે સવારથી ઉઠીને 2 હાથ ભેગા કરવાના, અને 2 હાથ ભેગા કરે એનું દુઃખનું જાય ને જાય. આપણે પેલા ભજનમાં ભાઈ ગાતા હતા કે સંતના દર્શનથી દુઃખ દૂર થાય, પણ અદપાઈને બેરે થાય. એવું છે? અદપાઈને બેરે ના થાય. પછી છો ને ભજનમાં આવ્યા તો નહીં, પણ ભજનમાં આવી અને ભગવાનના નામની જો કદાચ તાલી પાડે તો તમારું દુઃખ હવારે જ જાય. બીપી, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, બધું ડાઉન થતું જ જાય. પણ જેનો માલ ખાધો હોય એનો પચાયો જ ના હોય તો કોલેસ્ટ્રોલ વધે કે ના વધે? આજે આપણને રમીલાબેન ને રાજેશભાઈએ આ ખવડાવ્યું છે, બરોબર, હારા મોનું ખવડાવ્યું, તો પણ કદાચ મજૂરી ના કરીએ તો ના. એટલે પછી સવારે ઉઠીને કહેવાનું કે મને તો માથું દુખે, તાવ આવ્યો છે, નામ છે, એટલે ડોક્ટરના જોડે પૈસા કરતી જવું પડે. પણ આઈકન આવીને જો વસૂલ કરી નાખ્યું હોય તો સારું થાય ને. એટલે આપણે ભજન ગાઈએ ત્યારે ખરેખર પોતે જે ઈશ્વરે આપણને આલ્યું છે, હાથ આલ્યા છે, હાથના પગ ના થઈ જાય એટલું યાદ રાખજો. આપણને ઈશ્વરે હાથ આલ્યા અને પ્રાણીઓને 4 પગ આલ્યા છે, પણ એ પગથી તાલી ના પડે. પગથી તાલી પાડવી ચો પડે એવી. પણ ઈશ્વરે તમારી પર કરુણા કરી. અમારા જસવંતરામ મહારાજે કહ્યું કે તમે બધા ભજનમાં આવ્યા છો, મનુષ્ય દેહ ઉત્તમ મળ્યો છે, પણ ઉત્તમ મળ્યા પછી હાથ પણ ઉત્તમ છે, માત્ર રોટલા ગળવા માટે જ નહીં, પણ ભગવાનના ભજનના કાર્ય માટે છે. તો ભજનમાં બેસીને તાલી પાડો, અને તાલી પાડવાથી ત્રિલોકનો નાથ રાજી થાય છે. કેમ કે મેં એને હાથ હાલ્યા ખરા, પણ એનો ઉપયોગ થાય છે. અને ઉપયોગ ના કરે તો ઈશ્વરને પણ શરમ આવે કે હાથ હાલીને મેં શું કરી નાખ્યું. એને પછી આવતા જન્મમાં પગ આલો કે, કારણ કે એવું હેડ છે, પણ પગ તાલી પાડશે નહીં. એટલે ભજનમાં આવ્યા હોય 2 હાથથી તાલી પાડજો, ભગવાન રાજી થશે, ભગવાનને આનંદ આવશે કે આપ્યું છે એ ઘણું સારું છે. એટલે આપણે એક પદ બોલીએ અને એ પદની અંદર આપણે બધાય સાથે ગાવા લાગશું અને બધાય રાજી પણ થાય. બોલ સદગુરુ મહારાજનો જય. હરિ મારા પ્યારા ગુરુજીનો પરવાના ને દુનિયા સુજાણે. 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 દિલ દઈને બન્યો છું દીવાના ને દુનિયા સુજાણે. દિલ દઈને બન્યો છું દીવાના ને દુનિયા સુજાણે. હું તીરથ વ્રત નહીં કરનારો, તીરથ વ્રત નહીં કરનારો, તીરથ
ભરનારો ભરનારાને દુનિયા શું જાણે મદન થઈ ભરનારો ભરનારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે ગુરુ જ્ઞાન સાગર ના મોતી છે 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 એના રૂપમાં ઝગમગ જ્યોતિ 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 છે જ્યોતિના નૂરમાં ભળનારો ભળનારાને દુનિયા શું જાણે જ્યોતિના નૂરનો ભળનારો ભળનારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે જેના અંતરમાં વિરહની અગ્નિ છે 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 એને ગુરુ મિલનની લગની 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 છે વીરની અગ્નિમાં પડનારો પડનારાને દુનિયા શું જાણે વીરની અગ્નિમાં પડનારો પડનારાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો છું દીવાનો દીવાનાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો છું દીવાનો દીવાનાને દુનિયા શું જાણે જેની સુરતમાં મૂર્તિ છુપી રહી જેના સુરતમાં મૂર્તિ છુપી રહી જેની સુરતમાં મૂર્તિ છુપી રહી જેની સુરતમાં મૂર્તિ છુપી રહી એ જાહેર હતી રે મારા મનમાં હતી એ જાહેર હતી મારા મનમાં હતી એ જાહેર હતી રે મારા મનમાં હતી એ જાહેર હતી મારા મનમાં હતી કહે બાપુ મુહૂર્ત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે બાપુ મુહૂર્ત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે કહે બાપુ મુહૂર્ત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે કહે બાપુ મુહૂર્ત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો છું દીવાનો દીવાનાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો છું દીવાનો દીવાનાને દુનિયા શું જાણે તમે શું કરવાને આયા તમે શું કરીને બેટા વિચારો મારા ભાઈ તમે શું કરવાને આયા તમે શું કરીને બેટા વિચારો
તમે શું કરવાને આયા, તમે શું કરીને બેઠા, વિચારો મારા ભાઈ. તમે શું કરવાને આયા, તમે શું કરીને બેઠા, વિચારો મારા ભાઈ. તમે શું કરવાને આયા, શું કરીને બેઠા, વિચારો મારા ભાઈ. આપણે શું કરવા આયા છીએ? ભેગું કરવા. એવું જ ને. આપણે કે ભેગું કરી લઈએ, શાંતિથી પાછળથી ખાઈશું. સંતો પણ કહે છે કે કાયા થશે તારી જર્જરી, પછી બેઠું રહેવાશે, પછી આવા ચમચી ચમચી ખાશે, પછી તો રાબ જ ખાવાની આવશે. કારણ કે બધું પતી ગયું છે એટલે પછી તો રાબ છોકરો કઈ નાલશે તો ચમચી ચમચી બાપા લ્યો કે ભેગું કર્યું એનું શું, ચમચી ચમચી ખાવા. એના કરતા જે ખવાય અત્યારે જ છે. આ બધો આનંદ ક્યારે છે? બરોબર ખીલ્યું હોય ત્યારે. પછી આ ગડપણમાં ખવાય એવું લાગતું નહીં. ચાર ખવાય. કારણ કે એટલું જ વિચારવાનું છે કે આ બધું શેના માટે છે, શું કરવા છે આ બધું. એટલા માટે કે તમે વિચારજો થોડું. મારે એક સવારે ફોન આવ્યો કે બાપુ હવે દાદા કે છે અઠવાડિયાથી ખાવાનું છોડી દીધું છે. મેં આખી જિંદગી દાદા એ કરીશું કે ભેગું. મેં કોના માટે? કે મારા માટે. મેં કે હવે એ શું કરે? કે આજે કે તમારા સમાચાર હતા કે તમે આવવાના છો એવું મેં કહ્યું, એટલે કે લાયતા થોડુંક ખાવું. બાપુ આવે છે એટલે કે ખાવું થોડુંક. મેં કે એના કરતા હવે રાહી ખાવ એટલું ખાઈ લો, પછી પાછળ તો ચમચી છે, પછી શું ખાશો. અત્યારે 32 દોત છે તો દી ચવાય ખવાય ચીરાય બીરાય બધું થાય, પછી થાય એવું નહીં. એના કરતા હવે રાહી ખાઈ લેજો. આ લાભ મળ્યો છે પણ વિચારજો થોડો. એવું ના ખાવું જોઈએ કે વ્યર્થ જાય, પછી એવું ખાવું જોઈએ. એટલે આપ સૌ બધાને અમે એ જ વિચાર કરવાનો કહે. પણ આ વિચાર કેવો કરે બધા? પેલાના વખતમાં આપણા ગામડામાં નળીઓ વાળા રસ્તા, નળી વાળા રસ્તાની અંદર એક ભાઈનું ટેકરા પર ઘર. રોજ ભજનમાં જાય એટલે 9 વાગે જ ઉઠાવો આપણા જેમ. અને પાછા દાદાગીરી કરે. 6 મિનિટ બંધ થઈ જાય, રાતે ભજનમાં નતો જો, આપણે તું તારું કરવા જોતો પણ ઉઠતો કરો વહેલો. ભજનમાં જઈએ પણ સમયસર આપણે ઉઠીએ, એનું નામ ભજન છે. નહીં તો ઘરનું ભજન બગાડી કોઈ દાડ કાશી જવાય એવું. એટલે આ ભાઈ સવારે 9 વાગે દાંતણ કરવા બેહે, ગામની બધી ભેંસો ચરવા જાય. પણ એ ગામની બધી ભેંસોમાં એક ભાઈને સૌરાષ્ટ્રની ભેંસ હતી, આગળ જ હેડે અને મોટા પોખ્યાવાળા આગળ જ હેડતા હોય. અમારા જેડી બેડી બધા એવા મોટા પોખ્યાવાળા, એમ કે 24 કલાકે બાપુ જોડે રહીએ, કાચા છીએ કે, એટલે મોટા પોખ્યાવાળા કહેવાય. એ મોટા પોખ્યાવાળી ભેંસનો શીંગડો આમ રાઉન્ડ વરેલો. આવો દાંતણ કરે એટલે મનમાં એક જ વિચાર કરે, પેલી ભેંસને જોવે ને એટલે કે આ ભેંસના શેંગડામાં થઈને પાછળ નીકળી જાય ને નીકળી જાય, બસ આ જ વિચાર કરે. એક દાડો ચાલ્યું, 2 દાડા ચાલ્યા, આમ કરતા કરતા 2-3 મહિના જતા રહ્યા. પછી એક દાડા કોને કાળ બેઠેલો જ હતો, શનિવારનો દાડો, હનુમાનજી પ્રવેશ થઈ જવાના, અને કાળ બેઠેલો. અને કાળની પાછળ ચલ ચોઘડિયો આવે, પણ ખબર નહીં. તમે 7 દાડાનો ચોઘડિયો જોજો, કાળ ચોઘડિયાની પાછળ ચલ ચોઘડિયું જશે. એટલે મને આ ચોઘડિયાનો ઉપયોગ કર્યો કે ચલ ઉભો થા. પણ આપણે અવરું છો, આપણા ઘરમાં કાળ બે ને એટલે હેડવાનું આવે. પછી કાળમાં જો રહ્યા ને તો ઘરમાં દશા. આ ચલ ચોઘડિયું બહુ કામ કરે. ઘરમાં કઈક અનર્થ સર્જાય અને કાળ બેઠો હોય, ઘરમાં કાળ બેહે તારી જગ્યા છોડવી, તો જ એ એક ચલ ચોઘડિયું કામનું. નહીં તો એ ચોઘડિયું જો આપણે ના વર્તીએ તો આપણે કાળમાં જ છીએ. એટલે ચલ ચોઘડિયું પાછળ આવે. એટલે આ ભાઈ ઉભો થયો, ઉભો થઈને સીધી દોટ કાઢી અને સીધું ભેંસના શેગડામાં ફસાઈ દીધું, બરવી દીધું માથું.
ભરવી, પણ આ આવું જાય, આવું તો ના જ જાય ને. એટલે ભેંસ હતી હવાની ભૂખી હતી, આખા ગામમાં ભાઈ પછાડ્યો. ડોગરનો પૂડો જેમ માણસ જોડતું હોય એટલે જોડ્યો બરોબર. ગામના ભાગવર હોતી જોડીને લઈ ગઈ ભેંસ, અને પછી ગામના મુખી સરપંચ ને બધા આગેવાનો બેઠા હતા, પેપર વાંચતા હતા હવારમાં. એટલે આ ભાઈ જોઈ ગયા એટલે એક ભાઈ હોશિયાર બુદ્ધિ વાળો હતો, તે લીલું ઘાસનું ચરો લઈને પેલી ભેંસને નાખ્યું, એટલે ભેંસે માથું ઊંચું કઈ દૂર ફેંક્યો, અને ભેંસ પેલી ચરો ખાવા બાટકી ગયું. એટલે પેલા ભાઈને પછાડ્યા પછી પેલા ગામના મુખીએ પૂછ્યું, ભલા માણસ ભેંસના સેંકડમ ફસાવાતું છે? તા કે બોલશો નહીં, કે 3 મહિનાનું આજ સફળ થયું છે. 3 મહિને ખબર પડી કે ભેંસના સેંકડમ માથું ના ભરાવાય. આ જ વિચાર કર્યો, આજે સફળ થયો. ને તો આજ સુધી એમ જ હતું કે પાર જ નીકળી દેવાય. પણ ભાઈ ભેંસના સેંકડમ માથું ભરાયા કરતા એક દિવસ મંગળદાસના માથું ભરાઈ જતું. એક વાર એ માથું ભરાઈ જુઓ. જો એ માથું ભરાવો ને તો તમારો વિચાર હોત બદલાઈ જાય, એ કલ્યાણ થઈ જાય છે. જેમ પેલા ડોગરના પૂરાને જોડ્યો હોય ને બધી ડોગર છૂટી પડી જાય, એમાં સંતોની અંદર એકવાર ભરાઈ જુઓ, પછી તમને ખબર પડે. પણ આ જગત કેવું છે, આ ચૈતર મહિનો જો કાળી ચાદરો વાળા આયા, આવા તો સેંકડો ભરાઈ જાય. એટલે ભરાવા જેવા ભરાવો ને તમે અવરાશી લાવ ભરાવી દો, પણ ભરાવો તો હમો ભરાવો. આ ધોરા દાડાના છીએ, ધોરા આટલી બધી લાઈટો કઈ મળીએ છીએ તો હજુ સેંકડો નહીં આવતું. અને પેલા અંધારી રાતે આવશે, શું ભરાઈ જશે તમારું? જાગો ભાઈ. મહાન પુરુષો કહે છે કે તમે જાગો. જીવતા ઘર દેખો બંદા, જીવતા ઘર દેખો, પછી મર્યા પછી મોતનો હોવો છે. જો ભારતની સલ્તનતની અંદર દિલ્હી શાસન જે છે, શાસનની અંદર પરીક્ષિત એ હસ્તિનાપુરનો છેલ્લામાં છેલ્લો રાજા હતો. પરીક્ષિત હતો. દિલ્હીની શાસનની ગાદી પર પરીક્ષિત આવ્યો. પાંડવોના વંશની અંદરથી પરીક્ષિત જે છે, બધું યુદ્ધ સમાપ્ત થઈ ગયું, બધું ઠારે પડી ગયું. પાંડવો ચાલ્યા ગયા અને કૌરવ મોતને ભેટ્યા. પણ દિલ્હીના શાસનની અંદર ઉત્તરાધિકારી તરીકે એ આવ્યો છે પરીક્ષિત. પરીક્ષિતને ઘણા સમય પછી શાસન બરોબર ચાલ્યું, ધાર્મિક હતો, એના વિચારો ધાર્મિક જ હતા, કારણ કે ધર્મના વિજય તરફથી આવેલો હતો. એટલે એને ખબર હતી કે મારી અંદર ધર્મ છે. એ અંદર ઋષિ મુનિઓને આવકાર આપતો અને પ્રજા પ્રત્યે પ્રેમ ખૂબ કરતો. એ પણ એક દિવસ એના મનની અંદર એવું વિચારધારા થઈ કે મારા પૂર્વજોએ આ દિલ્હી સલ્તનતની અંદરથી મારા માટે શું બચાવીને રાખ્યું છે, આ શાસન ક્યાં સુધી ચાલશે? એટલે પરીક્ષિતને એવો વિચાર આવ્યો. એટલે પરીક્ષિત ગયો ક્યાં? જેનો ભંડાર હતો એ ભંડારમાં ગયો કે જો મારા પૂર્વજોએ મારા માટે શું મૂક્યું છે, મારે જોવું તો પડે. તો પરીક્ષિત અંદર ગયો, અને પરીક્ષિત અંદર ગયા પછી એને જોયું એક સુંદર મુગટ સોનાનો પાંડવો જીતીને લાયા હતા. એ મુગટ ત્યાં પડેલો એ જગ્યા પર. એટલે પરીક્ષિતને એમ થયું કેટલો સુંદર મુગટ છે ને આજ સુધી મને ખબર નહીં કે. એટલે સોમભાઈ એને શું કર્યું, એ મુગટ લઈ અને બહાર નીકળ્યો. અને બહાર નીકળીને તરત જ એને અરીસા આગળ દર્પણ, જેને દર્પણ કહેવાય, જેને તમે અરીસો કહો છો. જીવનમાં સજ્જનો એક વાત યાદ રાખજો, મારું વાક્ય કહો તો ને સુવાક્ય કહો તોય, કે જીવનમાં બે વસ્તુ બહુ ધ્યાનથી ખરીદવી. ઘરમાં આપણે લાવીએ પણ બે વસ્તુનો બહુ ધ્યાનથી લાવવું. એક કોઈની શરમ નહીં રાખે. બે વસ્તુ એવી છે કે એક દર્પણ અને ગુરુ, બે વસ્તુ એક એવી છે કે જીવનમાં બહુ વિચારીને ઘરમાં લાવવાનું. એક દર્પણ તમારું ખરીદેલું છે, પણ તમે એની સામે જઈને ઉભા રહેશો તો દર્પણ એ તમારા દોષને બતાવી દેશે. કે આંખની આગળ તલ છે, તારા ઓઠની નીચે શું છે, એ બધું તમને બતાવી દેશે. એનું નામ દર્પણ છે. એ અરીસો છે. એ કોઈનું નહીં રાખે. રાજાનું હોય કે રંકનું હોય, એ કોઈનું રાખે નહીં. એ દર્પણ છે. એટલે અને એક જીવનમાં ગુરુ એવો હોવો જોઈએ
કે પોતાની પ્રશંસા ના કરે પણ આપણી અંદરના દોષો જ બતાવે, એનું નામ સદગુરુ છે સાહેબ. એ બેને બહુ વિચારીને ઘરમાં લાવવા. આપણા દોષને છુપાવે અને આપણી પ્રશંસા કરે, એ સમજવો ચોક્કસ એ લોભી છે. અને આપણું દુઃખ નહીં નીકળે. દર્પણ એ નહીં કરે, સદગુરુ એ નહીં કરે, આપણા દોષને બતાવી દે, એનું નામ સદગુરુ છે. માં કદાચ આપણો ગુનો દબાવી રાખશે, અને ઘણી માતાઓને કહું છું ગાંધારી જેવા ના બનતા. ગાંધારી જેવા બનશો ને તો પુત્રને બલિ ચડાવવાની તૈયારીઓ રાખવી. ગાંધારીએ સાહેબ પોતાના દુર્યોધનનો દોષ છુપાયો, આજે 99 કૌરવોને સાહેબ મોતને ભેટા કરી દીધા. અને ગાંધારીએ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ દુર્યોધન માન્યો નહીં, કારણ કે ગુનો બહુ મોટો થઈ ગયો. એટલે આપ સૌ સજ્જનોને કહું છું, દીકરી હોય કે દીકરો હોય, ઘરમાં એની ભૂલ, આપણે ગાંધારી જેવું ના બનવું. ભલે પતિ તો પહેલેથી જ આંધળો હતો, પણ ગાંધારી તો આઈને પટ્ટી બાંધી. એટલે આપણે પુત્ર મોહની અંદર ધૃતરાષ્ટ્ર ન બનીએ, અને દીકરીની મોહની અંદર સાહેબ આપણે ગાંધારી ના બનીએ. અને જો પટ્ટી તમે બાંધીને દીકરીઓના દોષ, દીકરાઓના દોષ જો છુપાઈને પતિથી અલગ રાખ્યા, તો ચોક્કસ એક દિવસ રડવાનો વારો આવશે. આજે ભારતની સંસ્કૃતિની અંદર જે કઈ ઘટનાઓ થઈ રહી છે એ માતા પિતાઓની ભૂલ છે સાહેબ. આજે રાત્રે દીકરીઓ સાહેબ મોબાઈલનો ઉપયોગ કરતી હોય પણ કોને જોયું છે? દીકરાઓ સાહેબ મોડે સુધી ગામના ભાગોળ સુધી બેસી દે, કોને જોયું? આ તો એક શેઠનો દીકરો સાહેબ મુંબઈમાં વેપાર અર્થે ગયો હતો, પણ વેપાર અર્થે ગયા પછી એનો પોતાનો પતિ પડખા ફેરવ કરે. એની પત્નીએ જાગીને પૂછ્યું કે તમે ક્યાંના સૂતા નથી કેમ? તો કે દીકરો મુંબઈ જેવા શહેરમાં ગયો છે, શું કરતો હશે? એટલે તરત જ માતાએ કહી દીધું, મારી પરવરિશ છે, મારો દીકરો ગમે ત્યાં ગયો છે, વેપાર અર્થે જ રોકાયો હશે, પણ કોઈ દિવસ ગેરવ્યાજબી રોકાયો નહીં હોય. પણ આપણો લાલો રાતે 7 વાગે નાવત તપાસ કરી લેજો. આપણો લાલો ના આવે ને તો ચોક્કસ મીટિંગમાં ચોક ગોઠવાયો, આપણા લાલાને હોજો. એ તો શેઠનો દીકરો છે ભાઈ. અને એ દીકરાઓની પરવરિશ જ એવી હોય છે એટલે ભૂલા પડતા નથી. પણ આપણા લાલાને યાદ રાખજો, 7 વાગે કેમ ઘેર નહીં આવે, ને તો ચોક્કસ મીટિંગમાં ગોઠવાઈ જોઈએ. આપ સૌ સજ્જનોને જાણ ખાતર કહું છું, મારી ચેતના જ, અને એ ચેતનાના અજવાળે આપ સૌ બધાને અમે ચેતન કરીએ છીએ કે ચેતી જજો. આજે આપણા ઘરની અંદર જ્યારે દુઃખ આવી પડશે ત્યારે આ સંત સભાની અંદર આપણને સ્થાન મળે છે ને, એ સ્થાનની અંદર બીજાને આંખ નહીં મિલાવી શકો સાહેબ. આજે આ સંત સભાની અંદર બેસવાનો મોકો કેમ છે? આપણે આપણી પરવરિશ, આ પરવરિશની જો કોઈ ઉજાગર કરી હોય, અને મારા મિત્રોને, મારા ભાઈઓ, મારી બહેનોને વિનંતી કરું કે જીવનમાં એવું કામ ન કરતા જેથી કરીને આપણા માતા પિતાને, ધર્મગુરુને સાહેબ આંખ મિલાવતા સાહેબ એને વેઠવું ના પડે. એવું વિચારું છું. દીકરો એવું કામ કરે ને સાહેબ, માતા પિતાને ગર્વ થાય, પોતાના ધર્મગુરુને એમ ગર્વ થઈ જાય કે મારી મહેનત કામે છે. પણ જો કદાચ તમે એ કામ જો કદાચ એડે જાય ના, એવું કામ ના કરતા, મારા મિત્રોને વિનંતી કરું છું, મોબાઈલ રાખજો, ગમે તે લાખો રૂપિયાનો રાખજો, મારી ના નથી, પણ એ મોબાઈલનો સદુપયોગ થવો જોઈએ. મોબાઈલ એવી વસ્તુ નથી સાહેબ, કામની પણ છે, અને જો કામ કરતા ના આવડે તે નકામું પણ સાધન છે. મને એક ભાઈએ પૂછ્યું, મને કે મારા 1.5 લાખનો મોબાઈલ છે. મેં સરસ. મને શું સ્વામી વિશેષતા? મારા કે જે બોલીએ કે ભજન સંભળાય, જે બોલીએ કે ગીત સંભળાય. મેં બધું સંભળાય. મેં કે એની શોધ કોને કહી તને ખબર છે? કે ના. મેં જગર બર્જ નામનો વ્યક્તિ હતો, એને આ શોધ કરી છે ફેસબુકની. પણ મારા ફેસબુકની એને શોધ કરી, બધું ડાઉનલોડ કરી નાખ્યું એને. પણ તમારા મોબાઈલમાં એક વિઠ્ઠલ મહારાજ બોલજો, હું કોણ છું એનો જવાબ હાલત કિરણ અમને બોલાવતા નથી. એક શોધ નહીં કરી. એક શોધ એને નહીં કરી કે તમે જે બોલો એ બધું આવી જશે. તમારો મોબાઈલ એડ કરવો હોય કોકનો તો એમ બોલે એટલે એડ થઈ જાય, પણ હું કોણ છું એ એડ નહીં થાય, કારણ કે એના માટે તો આ જ પદ છે, બીજું કોઈ પદ નથી. એ હું કોણ છું એ કોણ કહેશે? આવા સંતો જ કહેશે સાહેબ. બાપ
આપને બધાને ખાસ આગ્રહપૂર્વક કહું છું, મોબાઈલ વાપરો, ના નથી, પણ મોબાઈલનો ઉપયોગ કરો. ના કહ્યું અમારા રણછોડજીએ, પાણી નીકળે ના નીકળે તો પાણી દબાયેલો હોય મારા વીરા. અમારે કાલે 2 ડટાયા ઠાસરા તાલુકામાં, બોર કરવા ગયા તો 2 ડટાયા, ધોન રાખ્યા વગર, વિચાર કર્યા વગર. બોલો મફતમાં ગયા. બોર કરો પણ વિચારીને કરજો. બાપ દિલ્હીની સંસદ પર જ્યારે એને દર્પણ આગળ જ્યારે પરીક્ષિતે મુગટ મૂક્યો અને મુગટ મૂકતાની સાથે એનો વિચાર બદલાઈ ગયો. ને વિચાર બદલાયા પછી તરત જ પ્રધાનને બોલાવીને પ્રધાનને કહ્યું કે પ્રધાન, ઘણા દિવસથી હું રાજમહેલમાં રહી ન્યાય કરી કરીને કંટાળી ગયો છું, મારે યાત્રાએ જવું છે. કે મહારાજ કઈ જવું છે? મહારાજે કહ્યું કે કોઈ એવી જગ્યા પર જવું જ્યાં શૂન્ય વિરામ હોય અને શાંતિ મળે, ત્યાં મારે જવું છે. જો મુગટે કમાલ ચેવી કરી છે. આજ સુધી એના મગજમાં ધર્મ હતો, પછી તો વિચાર ફરવાનો આવ્યો. બાપ આપણે યાત્રાઓ જાઓ, સંતોના ધામે જાઓ, પણ તમે ફરવા જાઓ છો પણ ફેરવા જતા નથી. કોને ફેરવા?